કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે સવારના વાગી રહ્યા છે 9:45 ને અત્યારે આવ્યો ડીમાર્ટ. મટીરિયલ બધું લઈ લીધું છે. આપણે શાકભાજી પણ લઈ લીધી છે, સામાન પણ બધું લઈ લીધું છે. એક પછી ટાઈમ દર્શન કરાવી દઉં. આજે થમ્સઅપ લીધું છે, કારણ કાલે ઘણા બધા કસ્ટમરે ઠંડુ માંગ્યું હતું, એટલે હિસાબે આજે ઠંડુ લીધું છે. બાકી નીચે શાકભાજીને બધું ચીઝ ને બટર મૂક્યું છે. વાત કરીએ આજના દિવસનું, તો કારણ કે આજે સન્ડે છે, સન્ડેના કારણે સવારે મોડું ઉઠાયના કારણે આજે લેટ થઈ ગયું છે. છોકરાઓને સ્કૂલે છુટ્ટી હોય છે, તો ફટાફટ ઘરે જાઉં છું. ઘરે જઈને ફ્રેશ થઈને ચટણી બનાવવા બેસી જઈશ. અને આજે ગેસના બદલા પણ ગેસ થોડો ઓછો છે, ગેસ પુરાવા પણ જવાનું છે. તો આજે પહેલાં ગેસ પુરાવા જઈશ, બધું ચટણીઓ બનાવીને ફ્રેશ થઈને નાહી ધોઈને. અને આજે શું છે, આજે ટોટલ 12 પેકેટ એવું લઈને જ જાઉં, કારણ કે આજે સન્ડે છે. ગઈકાલે 10 પેકેટ, ગઈકાલનો રિસ્પોન્સ ખૂબ જ સરસ હતો. ધાર્યું એના કરતાં પણ ખૂબ જ સારું સેલ થયું છે. આજે સન્ડે છે, આજે પહેલો કે બીજો સન્ડે, લગભગ બીજો સન્ડે છે ને. હા, તો મે બી આજે હોઈ શકે કે કસ્ટમર એન્ટ્રી વધારે જાય. ગઈકાલે શું હતું કે સાંજે મને લાગતું કે આજે કસ્ટમર ઉપર કસ્ટમર દેખાડું જ નહીં હતું, પણ પછી 7 વાગ્યા પછી કસ્ટમરની પરંપરી થઈ જાય. ખૂબ મજા આવી ગઈ અને અને તમે કાલે હાથ પગ એવા દુખા મારાને જાણકીને આજે સવારે અમારે ઉઠાયું જ નહીં. મારી આંખ ખુલી 6 વાગે, તો પાછળ સૂઈ ગયા, ત્યાં સીધા 8 વાગી ગયા. ઓ બાપરે બાપ, 8 વાગી ગયા. ફટાફટ ભાઈ ગયો, ફટાફટ શાકભાજી લઈને ડીમાર્ટ આવી ગયો. તો બસ ચાલો હવે ડીમાર્ટથી નીકળ્યું ઘરે જવા માટે. તો ત્યાંથી તમે એક કામ કરો, ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરો ભાઈ, તમે ચેનલ સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? મારી ખબર નહીં કેમ. કરો, સપોર્ટ કરો. મને ફરક પડે, તમને ફરક નહીં પડે. અમારે ફ્રી છે, કે ચાર્જ લગાવવાનો નથી. અને કોમેન્ટ લાઈક જરૂરથી કરજો. તો ચલો જોઈએ ફટાફટ ઘરે અને કામકાજ શરૂ કરીએ. મોટાભાઈ અઢી વાગ્યા છે અને સવારના કામ સન્ડે એટલે કામકાજ બહુ જ હતું. બાકી બધું મટીરિયલ રેડી થઈ ગયું છે, એ વાત મને બતાવી દઉં. જો આ સાંજો ઠંડો મૂક્યો છે, બટાકા છે, બીટ છે, થમ્સઅપ છે. આ બધી બાસ્કેટ ભરાઈ ગઈ છે, બધું મટીરિયલ રેડી થઈ ગયું. ગેસ પણ ભરાઈને આવતો રહ્યો છું. આ પામ આપણા હા રસોડું ક્લીન થાય છે, બાકીના મટીરિયલ છે ને. ચલો અત્યારે 9:45 વાગ્યા છે. આ પાછા ઘરે થોડુંક 15-20 મિનિટ આરો કરું, પછી આપણે ટેમ્પો ભરીને નીકળી જઈશું. તો તમને મળું ટેમ્પો ભરું ત્યારે. તો અહીંયા આવી ગયા છે અમે, અને અત્યારે વાગ્યા છે 5:50 છે. સેટઅપ બધું થઈ ગયું છે. તો પ્રોબ્લેમ શું આવી છે, આ ગેસનો જે બાટલો છે ને, એની પિન બગડી ગઈ છે. આ બાટલાની પિન બગડી ગઈ છે. એટલે જો આ ચાલુ કરે ને, જો ઉપર એટલે ઓન છે, ગેસ બહાર આવતો જ નથી. અને ઓર્ડર મોમોવાળાના કાઉન્ટર પર ગરમ કર્યું અત્યારે. તો ભાઈ હવે તમે લાગતું છે કે આજે અચાનક અહીંથી વિડીયો ક્યારે સ્ટાર્ટ થઈ ગયો. અત્યારે રાતના વાગ્યા છે 1:47 થઈ છે. અને તમને કહું ને એટલે 1:45 વાગ્યા છે. આજે થયું શું તમે યકીન નહીં માનો. આજનો સન્ડે એકદમ જ બકવાસ, નુકસાન ઘણું બધું થયું. હવે જો તમને કહું શું થયું. પહેલી વાર તો અમે ત્યાં ગયો ને, એ પહેલાં ગેસની પિન બગડી ગઈ. આજે સવારે મેં તમને બતાવ્યું કે 480નો ગેસ પુરાવ્યો છે, બટ આજે ગેસની પિન ચાલે નહીં. ગેસ બગડી ગયો એટલે ટોસ્ટ નહીં થાય. તો પછી બાજુના ફેંકીના કાઉન્ટર પર ઓર્ડર ગરમ કર્યો. ઓર્ડર આવ્યો છે. પછી મારી જે મોટી સાળી છે, જે જાનકીની બેન, એનું નામ નૈનાબેન છે, એમના છોકરાને બોલાવ્યો. મારી પાસે એક સ્પેર વ્હીલમાં બાટલો છે, એ બાટલો મંગાવ્યો. એ બાટલો પાછો એક ખાલી.
બાટલો પાછો લઈને હું ભરા ગયો, ભરીને આવ્યો અને ત્યાં સુધી તો ઓર્ડર જ બનાવતો હતો એટલે પોલીસવાળા આવી ગયા. પોલીસવાળા આવ્યા ને તો અમને બધાને લઈ ગયા પોલીસ સ્ટેશનમાં. મને, ફેન્કીવાળાને, વેફરવાળાને, પછી જે બાજુ મોમોસ છે, બહાર બીજા બધા રોડ પર ગાર્મેન્ટ લગાવ્યા કપડાવાળા, બધાને અમને લઈ ગયા પોલીસ સ્ટેશનમાં. અમને લગભગ લઈ ગયા હતા 6:30 વાગ્યાની આજુબાજુ અને જસ્ટ તમને કહું ને અત્યારે હું આવ્યો છું, એટલે મીન્સ 12:30 આવ્યો છું. 12:30 અમને 12:10 છોડ્યા. એટલે આજે આખો જે ધંધો ટાઈમ હતો એ બધો અમારો પોલીસમાં નીકળી ગયો. અને બીજી વાર શું કે લારી પર જાનકી એકલી હતી. આજે જાનકીએ બધું કાઉન્ટર સંભાળ્યું છે, બધું A to Z. અને તમને કહું ને રવિવારે એવી સખત ઘરાકી હોય ને તો બિલી નહીં કરો કે અમને પાણી પીવાનો ટાઈમ નહીં હોય, એટલી ઘરાકી હોય. બીજું આજે શું હતું, આજે બીજો રવિવાર હતો અને સૌથી મોટી વાત કાલથી એક્ઝામ ચાલુ છે છોકરાઓની, એટલે આજે રસ વધારે હોય, એટલે આજે ફૂલ ઘરાકી હતી. આજે બધું મટીરિયલ વધારે લાવવાનું, આજે બધું તમને કહે બધું જ બચ્યું છે મટીરિયલ, નથી વપરો થયો, નથી કંઈ થયું. પણ જાનકીએ જેટલું થાય એટલું એ કર્યું. ખરેખર તમને કહું ને કે એક સ્ત્રી ધારે ને એ હોય તે વાઈફ કહી શકો, તમારી બેન કહી શકો, તે મમ્મી કહી શકો, તમારી XYZ હોય તે અમારી, એ બધું કરી શકે છે. એક સ્ત્રી બધું કરી શકે છે, બધે પહોંચી વળે. કારણ કે એકલા હાથે કાઉન્ટર સંભાળવું એ બહુ મોટી. બીજી સૌથી મોટી વાત શું હતી કે આજે ટેમ્પો જાનકી ચલાવ્યો. મેં ચાવી મોકલી આપેલી મેં, એટલે શું થયું પોલીસ સ્ટેશનમાં છે ને અમને બધાને લાવ્યા ને એટલે નિશાળે ફેંકીવાળા ભાઈ છે ને રાધે ફેંકીવાળા, એની વાઈફ પોલીસ સ્ટેશનમાં આવેલી. તો એમને મેં ચાવી આપી દીધી કે તમે ચાવી ટેમ્પાની મારી વાઈફને આપી દેજો. તો જાનકીએ ત્યાંથી ટેમ્પો ચલાવીને રાતે કેટલા 12 વાગે સાંભળો, રાતે 12 વાગે એકલી ટેમ્પો ચલાવીને લાવી. જ્યારે એને એક્સપિરિયન્સ નથી ટેમ્પોનું એક કેવી રીતે હું છે હું નહીં, તો પણ હિંમત કરીને ટેમ્પો ચલાવીને લાવી અને પોલીસ સ્ટેશન આવીને ઊભી રહી. પછી મને છોડ્યો એટલે અહીંયાથી હું ઘરે આવ્યો. મારો એક્સપિરિયન્સ છે પોલીસ સ્ટેશન, એવું તમને કાલે વિડીયોમાં તમને જણાવીશ શું છે શું નહીં. અને કાલે હું લારી ચાલુ રાખીશ, કારણ કે આજનું કાલે પૂરું સરભર કરવાનું છે, એટલે કાલે રજા નથી પાડવાનું. કાલે જાનકી રજા પાસે, હું એકલો જઈશ. આજે ટોટલ પેકેટ હતા 12 અને પેકેટ વધ્યા છે અત્યારે 5, એટલે ટોટલ કેટલા વાગી ગયા તમને ખબર? 7 પેકેટ ગયા. તો પણ જાનકીએ ખરેખર કહ્યું ને ઘણું એટલે ઘણું બિલીવ નહીં કરો, હું નથી એમ તમને કહું ને. આજે મને કહે હો આટલું બધું કર્યું જાનકી, તો પણ આજે નફો થયો ભાઈ, નફો થયો જ આજે. બાકી નફો એટલે એટલું બધું બંધ થયો છે, બહુ ઓછો પણ થયો છે. ખરેખર તમને કહું ને જાનકીએ આજે જે કહ્યું છે ને હું માની ગયો ને ખરેખર, કેમ કે એકલા હાથે હેન્ડલ કરવાનું, બધું કાઉન્ટર સંભાળ્યું. વચ્ચે બીજું શું થયું, લાઇટ તૂટી ગઈ, લાઇટ એ કરી ચાલુ કરી, પાછી તૂટી પાછી ચાલુ કરી, ટેમ્પો એકલા બધું સાફ કર્યું, ટેમ્પો ચલાવ્યો. હું છે મને હું શું કરું, એટલું બોલું એટલું ઓછું છે એના માટે. તો બસ આજના વિડીયોમાં આટલું જ છે, કારણ કે આજે તો બાકી તમને કહીશ પોલીસ સ્ટેશનમાં શું થયું શું નહીં, કાલે વિડીયોમાં તમને બધું કહીશ. તો આજના માટે આટલું જ છે. સોરી ભાઈ, હજુ પણ બોલો ભાઈ શું અત્યારે ને માથું બધું બહુ દુખે મારું, ખબર નહીં કેમ ચક્કર માથું દુખે. તો હવે આરોપ ઊંઘ તો મને નથી આવી, અત્યારે આરોપ કરું છું. તો મળીએ કાલે નવા વિડીયો નવા દિવસે. ત્યાં બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, સીતારામ.